જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે નર્મદા પાઇપલાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું નજીક હોવા છતાં ખેતરોમાં પાઇપલાઇન નખાતા અનેક ખેડૂતોની જમીન ખેતી માટે અયોગ્ય બની રહી છે। આંબા સહિતના ઝાડ કપાતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। વળતરની ખાતરી છતાં યોગ્ય સહાય ન મળતા ખેડૂતોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। ખેડૂતો તાત્કાલિક વળતર તથા સમસ્યાના નિરાકરણની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે। મારું નામ વિજયભાઈ ઝણકાત છે। અમરાપુરનો વતની છું અને અમરાપુરના ખેડૂત છે। અત્યારે અમારે અહીંયા સૌની યોજનાનું કામ ચાલુ છે। તો સૌની યોજનાના કામની અંદર બધા ખેડૂતો છે બરાબર, એના ખેતરોમાં પાઇપલાઇન દ્વારા માનો કે સર ગાળવામાં આવેલી છે, પણ કોઈને પૂરેપૂરો ન્યાય મળેલ નથી। બધા કામ પરફેક્ટ થયેલ નથી બરાબર। કામમાં પણ ભ્રષ્ટાચાર જેવું ચાલે છે બરાબર, કંઈ વ્યવસ્થિત થયેલ નથી। બધા ખેડૂતો નાના ખેડૂત છે, બધા ખેડૂતની જમીન બંજર બનાવી, ખાલી માનો કે સર જેટલી આવે એનાથી વધારે ખેતી અમારી માનો કે ભૂંગળા હારવા માટે કે આ બધું કરવા માટે વધારે અને જમીન બંજર બનાવેલી છે। હજી 15 દિવસની અંદર વરસાદની 15-20 દિવસની વાર હોય તો બધા ખેડૂત કમ્પ્લીટ પહોંચી શકે એવી સ્થિતિ નથી। બધા ખેડૂત આર્થિક રીતે નબળા છે બરાબર। અને કોઈ પણ અધિકારીઓ માનો કે અમને 8-8 દિવસનું વળતરનું આપીને કીધું અને આજે 4 મહિના થયા છે, 4 મહિનાથી કોઈ કામ પરફેક્ટ થયું છે નહીં બરાબર। તો હવે તમે માનો કે મીડિયાના માધ્યમથી અમે સરકારને જાગૃત કરીએ, અમારા સરપંચશ્રી, અમારા ધારાસભ્યશ્રી એ બધા સતત કાર્યરત છે, સતત અમારું ધ્યાન દોરે છે બરાબર। તો અમે સરકારને જાગૃત કરીએ છીએ। ભ્રષ્ટાચાર જે થોડો ઘણો થાય છે એનું બધું ક્લિયર કરાવો અને અમારા માનો કે અત્યારે નદીની બાજુમાં બધા ખેતરો છે, એનું ધોવાણ બહુ થાય છે, તો એ બધાનું વ્યવસ્થિત અમને ન્યાય અને વળતર અપાવે એવું અમે ઈચ્છીએ છીએ।